અમદાવાદમાં સ્ટેટ જીએસટી મોબાઈલ સ્ક્વોડે કરી છે મેગા કાર્યવાહી અને પકડ્યું 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું। સ્ટેટ જીએસટીની મોબાઈલ સ્ક્વોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરી અને યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો। અમદાવાદના નારોલ પાસેથી ખાનગી લક્ઝરી બસોમાં અન્ય રાજ્યમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધરાયું હતું। આ દરમિયાન રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબજે કર્યો। પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું। આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત 4 કરોડ 25 લાખ રૂપિયા જેટલી છે। અધિકારીઓ દ્વારા માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે। આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। અગાઉ સ્ટેટ જીએસટી તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસ લઈ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પડાયો હતો। રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદે માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે।